કરી લઈએ। 5 દિવસથી ફરાર એવા દેવાયત ખવડની ધરપકડ થઈ છે। દુધઈ ગામ નજીક તેના ફાર્મ હાઉસથી આખરે દેવાયત ઝડપાયો। દેવાયત ખવડ સાથે 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે। સ્કોર્પિયો કાર સાથે દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। ધ્રુવરાજસિંહના પર હુમલો કરવાનો આરોપ છે અને હવે પોલીસ ઘણા દિવસથી તેની સતત શોધખોળ કરી રહી હતી। 5 દિવસથી આ હુમલાની ઘટના બાદ દેવાયત ખવડ ફરાર હતો। દુધઈ ગામ નજીક તેના ફાર્મ હાઉસથી દેવાયત ખવડ અને તેની સાથે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો દુધઈ ગામ નજીક ફાર્મ હાઉસથી દેવાયત ઝડપાયો છે। પોલીસે સતત તેની તપાસ ચલાવી હતી। હુમલાની ઘટનામાં ધ્રુવરાજસિંહ ને ઈજાગ્રસ્ત કર્યો હતો। હોસ્પિટલમાં ધ્રુવરાજસિંહ હાલ સારવાર હેઠળ છે। દુધઈ ગામ નજીક સીસીટીવીમાં કેદ થયો હતો અને ત્યારબાદ પોલીસ તરત જ દુધઈ ગામ ખાતે પહોંચી હતી। તેની પત્નીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આ સમગ્ર તપાસના અંતે આખરે દેવાયત ખવડ કે જે 5 દિવસથી ફરાર હતો તે તેના ફાર્મ હાઉસ પાસેથી ઝડપાયો છે। તો દેવાયત ખવડની સાથે 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આ તમામ લોકો કે જે સમગ્ર આ ઘટનામાં સામેલ હતા તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી દેવાયત ખવડ સામે કરવામાં આવશે। તો જે રીતે થોડા દિવસો પહેલા ઘટના સામે આવી હતી કે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહના વચ્ચે જે રીતે હિંસાત્મક આ ઘટના સામે આવી હતી અને ત્યારબાદ ધ્રુવરાજસિંહને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જૂની એક અદાવતના કારણે ક્યાંક આ જે ઘટના છે તેણે હિંસાત્મક વળાંક લીધો અને ધ્રુવરાજસિંહની ફરિયાદના આધારે પોલીસ સતત શોધખોળ કરી રહી હતી। દેવાયત ખવડની તપાસ ચલાવી રહી હતી। દેવાયત ખવડ કે જે લોકોની અંદર ડાયરા કિંગના નામથી જાણીતા છે પરંતુ અવારનવાર વિવાદોનું કારણ બનતા હોય છે, ચર્ચાનું કારણ બનતા હોય છે એટલા માટે કેમ કે સતત ઘટનાઓ સામે આવતી હોય છે, મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં વ્યક્તિ સાથે મારામારી કરતા હોય અને હવે આ ઘટનામાં ધ્રુવરાજસિંહની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે અને આખરે 5 દિવસ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા અરવિંદ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, આખરે દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી, શું વિગતો? અજીત, જણાવું તો એસપી સાહેબને માહિતી મુજબ એસપી કે ડીએસપી આ બાબતની કોઈ પણ જાતની પુષ્ટિ કરવા માંગતા નથી અને જે પૂછવામાં આવ્યું તો કે કહ્યું છે કે હશે અમારી સુધી આ બાબતની કોઈ પણ જાતની જાણકારી મળી નથી। જી બિલકુલ, આભાર અરવિંદ માહિતી બદલ।